બગદાણાની સ્પેશિયલ પાવભાજી બનાવવા માટે આપણે ટમેટા, ડુંગળી, ફુલર બટાટા, કોબી અને રીંગણાને બાફી લેવાનું છે અને એક તપેલામાં ગરમ તેલ કરીને તેમાં આપણે ધાણા જીરું ને જીરું એડ કરી દેવાનું છે અને તેમાં આપણે ડુંગળીનો પેસ્ટ બનાવ્યો તે પણ નાખી દેવાનું છે. પછી આદુ એડ કરી દેવાનું છે. તેમને સરખી રીતે મિક્સ કરતો જવાનું છે. પછી આપણે નાખી દેવાનું છે લસણનો પેસ્ટ. તેને મસ્ત રીતે મિક્સ કરતો જવાનું. પછી સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દેવાનું છે. મીઠું નાખીને તેને સરખી રીતે મિક્સ કરતું જવાનું. પછી કાતરીનો રસ કાઢી લેવાનો છે ગમે તેમાં. આપણે તેને છેલ્લે ઉપરથી નાખવાનો રહેશે. પછી નાખી દેવાનું છે આપણે ટામેટાનો પેસ્ટ. આ ગ્રેવી સરખી રીતે સળવા દેવાની છે મસ્ત મજાની. કશ્મીરી લાલ મરચું અને તીખું મરચું પણ નાખી દેવાનું છે અને સરખો હલાવી નાખવાનો છે. સરખી રીતે તેને હલાવી નાખવાનું છે અને ગ્રેવી સાથે. મસ્ત મજાની લાલ લાલ ગ્રેવી થઈ ગઈ છે પાવભાજીની. અને પછી નાખી દેવાનું છે આપણે હળદર. અને પછી નાખી દેવાનું છે ધાણા જીરું. તેને સરખી રીતે મિક્સ કરતું જવાનું છે. સરખી રીતે મિક્સ થઈ જાય પછી આપણે નાખી દેવાનું છે ફ્લેવર કોબી બટેટા અને રીંગણાનો પેસ્ટ. તેને સરખી રીતે હલાવતું જવાનું છે મિત્રો. પછી તેને સરખી રીતે હલાવતું જવાનું. અને આ મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ છે પાવભાજીની. થોડો સમય તેને પાકવા દેવાની છે. પછી થોડું પાણી એડ કરવાનું છે. અને પછી નાખી દેવાનું છે આપણે પાવભાજીનો મસાલો. ઉપરથી આપણે નાખી દેવાનો છે કાતરાનો રસ. કાતરીનો ખાટો મીઠો રસ નાખી દેવાનો છે ઉપરથી. અને તેને સરખી રીતે મિક્સ કરતું જવાનું છે. સરખી રીતે તેને મિક્સ કરતું જવાનું છે મિત્રો. અને પછી ફાઇનલી મિત્રો આપણી થઈ ગઈ છે પાવભાજી રેડી. પછી નાખી દેવાનું છે આપણે ઉપરથી પાવભાજીનો મસાલો. તેને મિક્સ કરતા જવાનું છે સાથે સાથે.